ઘર અને ઘરકંકાસ સિક્કાની બે પહેલું જેવા છે. કારણ કે ઘરમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી નોકઝોક સામાન્ય બાબત છે, પણ જ્યારે ઘરમાં શંકા ઘર કરી જાય ત્યારે સંબંધોની હોડી સળગે છે. એવું થયું કંઈક માતરમાં, જ્યાં પતિ પત્નીના સંબંધોમાં શંકાએ ઘર કર્યું અને ત્યાં જ એ ઘર થઈ ગયું વેર વિખેર. છ વર્ષનું લગ્ન જીવન અને એમાં એક દિવસ શરૂ થઈ બોલાચાલી પતિ પત્ની વચ્ચે, અને ત્યાં જ અચાનક એકના હાથમાં આવી ગઈ કુહાડી અને ઘર થઈ ગયું લોહી લુહાણ. 6 વર્ષનું લગ્ન જીવન સ્વાહા. ઘરમાં ઘર કરી ગઈ શંકા. શંકાએ પતિ બન્યો આંધળો. ઘરમાં હાથમાં આવી કુહાડી અને ઘર થયું લોહી લુહાણ. ખંભાત તાલુકાના દેહડા ગામના વતની અને હાલ માતર શહેરમાં ખ્રિસ્તી સ્મશાન પાસે નગરીમાં જશુભાઈ વિરસનભાઈ દેવી પૂજક રહે છે. તેમની 24 વર્ષીય દીકરી શીતલના લગ્ન આજથી 6 વર્ષ અગાઉ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણ ગામે રહેતા રોહિત દલસુખભાઈ સાથડિયા દેવી પૂજક સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. આ શીતલબેન અને રોહિતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. રોહિત ગયા 25 દિવસથી પોતાના સાસરે એટલે માતર મુકામે રહેવા આવ્યું. જ્યાં રોહિત ખોડિયાર ચોકડી પાસે પોતાના સસરા જશુભાઈની નજીકમાં મકાઈની લારી ચલાવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 3 દિવસથી પતિ રોહિત પોતાની પત્ની શીતલ પર ખોટો વહેમ રાખી શંકા કરતો હતો અને આ બાબતે વારંવાર ઝઘડા પણ થતા હતા. પતિએ પોતાની પત્નીને કહ્યું કે તું ભાયડા કરે છે. બસ આટલું કહી બંને પતિ પત્ની ઝઘડો કરવા લાગે છે. 2 દિવસ પહેલાની વાત છે. સાંજના સમયે આ જ રીતે રોહિત બોલાચાલી કરી રિસાઈને ક્યાંક જતો રહ્યો, જેને સોમવારે બપોરે પરિવારજનો શોધી લાવ્યા. ત્યારબાદ બપોરના સમયે શીતલ પોતાના ઘર આંગણે સંતાનોની સાથે બેઠી હતી અને આ સમયે અચાનક રોહિત ત્યાં આવી જાય છે અને પોતાની પત્ની સાથે ઝઘડો શરૂ કરે છે. એ ઝઘડામાં બંને બોલાચાલી કરે છે અને એ ઝઘડો અચાનક ઉગ્ર બની જાય છે. ત્યારે આવેશમાં આવેલા પતિ રોહિતના હાથમાં ક્યાંકથી કુહાડી આવી જાય છે અને એ કુહાડી હાથમાં લઈ રોહિત શીતલ પર એક બાદ એક ઉપરા છાપરી 2 ઘા મારે છે, જેથી શીતલે ઓ બાપરે એવી બૂમ પાડતા જ તેના માવતર દોડી આવે છે. જ્યારે શીતલના માવતર દોડીને આવે છે ત્યારે તેઓ જુએ છે કે શીતલ લોહીથી લથપથ હાલતમાં છે. પોતાની દીકરીને જોઈને માવતર ચોંકી ઉઠે છે અને એ સમયે ત્યાંથી હત્યારો રોહિત કુહાડી લઈને ભાગી જાય છે. ત્યારબાદ જશુભાઈ વિરસન દેવી પૂજક તુરંત જ ગંભીર રીતે ઘાયલ થયેલી પોતાની દીકરીને સારવાર માટે નજીકના સારવાર કેન્દ્રમાં લઈ ગયા. જોકે તેઓની દીકરી શીતલને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો. આથી આ બનાવ સંદર્ભે જશુભાઈ દેવી પૂજકે પોતાના જ જમાઈ રોહિત દલસુખ સાથડિયા વિરુદ્ધ માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આ જે આરોપી છે રોહિતભાઈ દલસુખભાઈ, એ પોતે આ ગુનો કર્યા બાદ તુરત જ જગ્યા પરથી નાસી ગયેલો અને જે તે સમયે આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન કે અન્ય ટેકનિકલ કોઈ સાધનો હતા નહીં, એટલે પોલીસે રાતોરાત માતર જે પીએસઆઈ છે અને પીઆઈની એક ટીમ બનાવેલી અને એ ટીમને રવાના કરેલી. જે આ આરોપી છે, આરોપીના મૂળ વતન વલભીપુર, પછી એના સગાવાલા રહેતા હતા ત્યાં બોટાદ અને બોટાદની આજુબાજુમાં જે ટીમે રાત્રિ દરમિયાન ઓછામાં ઓછી 101 જગ્યાઓએ આ આરોપીની શોધખોળ કરી અને આખરે એ આરોપીની વિગત મળતા તેને ધંધુકા ખાતેથી પોલીસે એરેસ્ટ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. પોલીસે હત્યારા રોહિતને ઝડપી પાડી જુદી જુદી ટીમો બનાવી હતી. આ દરમિયાન હ્યુમન સોર્સ ના આધારે પોલીસે હત્યારા પતિ રોહિત દલસુખ સાથડિયા માતરના વારુકાસ ચોકડી પાસેથી હથિયાર સાથે ઝડપી પાડ્યો અને પોલીસે
આ લોહીથી લથબથ કુહાડીને પણ કબજે કરી, જેને FSLમાં મોકલી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ક્રાઇમ એલર્ટ માટે કરુણેશ પંચમદેવ, સંદેશ ન્યૂઝ.